વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ. મેં છે તમારો પ્રિય કમલ ને આજે અમે જવાના છે ટ્રાઇબલ ટ્રેડ ફેરમાં. ગુજરાતી બોલ. હા તો ગુજરાતીમાં શું કહેવાય ને રાષ્ટ્રીય ઉદ્યોગ મેળો. તો ચાલો આપણે જાય તો ખરા વસરાઈમાં. ચાલ તો અમારી ટોપી કંઈક નીકળી ચાલી 3 જણા ને વસરાઈ જાય ને ત્યાં બધું સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ છે ને બધું આદિવાસી મેળો પણ છે ને ચાલ બતાડું ખરો ત્યાં જઈને તમને બતાડું કે તમે જુઓ તો ખરા. બરાબર ને? ચાલો તો ભાઈ લોકો અમે જતા છે હવે ને આ બાજુ તમને એકલી 4 વ્હીલર જ જોવા મળશે ને આજે છે રવિવાર એટલે ને આટલે છે આદિવાસી ઉદ્યોગ મેળો છે. ત્યાં આપણે જાય પછી તમને બતાડું. અમે નીકળલા હતા 5 વાગ્યાના નહીં 5 છે 5:30 વાગ્યાના જેવા નીકળલા હતા ને વાગલા છે કેટલા એમ બી અંધારું થઈ જાય 6 વાગે એટલે હતા. આજે તમે પહેલાં તમને બતાડું પતંગ પતંગ એમ કે ઓહો આટલા તો આ બાજુ તો ડાયનાસોર ના બી વેચાતા દેવો. વાહ 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 ક્યાં વાત છે આજે. ચાલો હવે આવી જ ગયા અમે થોડુંક ત્યાં જઈને જ બતાડું. બરાબર ચાલો તો ભાઈ લોકો અમે આવી ગયા નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરમાં. આ છે ગેટ ને આ છે અમારા ભાઈ લોકો. ચાલો તો અંદર જાય પછી તમને બતાડ્યો. હવે અંદર જાય પછી તમને બતાડીએ. ચાલો તો ભાઈ લોકો તમે અહીંયા ગેટની અંદર આવે ને તમને પહેલાં જ દેખાત પડશે આ મધર ઇન્ડિયા ડેમમાં વાપરેલું ગાલ્લું. પછી પેલું ગાલ્લું મને નહીં ખબર પણ આ છે નજારો છે તમે જોઈ શકો છો. ને હવે આપણે જાય આ બધું શું છે તો તમને બતાડું ને તે બાજુ છે ને હવે તમને બતાડો આદિવાસી સંસ્કૃતિમાં વપરાતી વસ્તુ. ભાઈ લોકો હવે આશીષભાઈ ગયેલા છે આદિવાસી ફોટામાં તો તમને બતાડો. જો તમે આ એક નંબર જો ચાલ હશે હા લાગે ને જબરજસ્ત નીકળે આવ્યો ભાઈ લોકો. આ જો આ જબરું છે મસ્ત છે.
હવે આપણે જવાના છે આપણે તે બાજુ જાય મારે હું તારો પડે ચાલો તો ભાઈ લોકો અમે તે બાજુ જાય ને હવે એ બાજુ જાય આપણે તે તમને બતાડો આટલે કે જુઓ તમે આ બાજુ ફોટા પાડવાની મજા આવે જુઓ તમે સ્માઇલ પ્લીઝ સ્માઇલ પ્લીઝ હા જે કૂચું કરો હવે તમને બતાડું ગોળીગઢ દેવસ્થાન આ ડેકોરેશન છે મસ્ત મજાનું ચાલો તો ભાઈ લોકો હવે આપણે ખાના ખજાનામાં જાય ત્યાં તો ભાઈ સાહેબ એટલી બધી પબ્લિક છે કે હું કેમ તમને આજે ને આવે તે આ બાજુ બી છે ના આ બાજુ બી છે જગ્યા બધી એ આ ભાઈને ત્યાં લઈ જા એમ કે ભાઈ લોકો મેં અહીંયાથી જાય અહીંયાથી પત્તા ચાલ તમને બતાડો ખરા અહીંયાથી જાય આપણે ફરતા હવે કેટલી બધી સ્ટોલ છે તો તમને બતાડું ત્યાંથી ઓહો ત્યાં લાગે ને તે કોઈ સ્ટોલ છે છેલ્લી સ્ટોલ 56 તે 56 સુધી દે ત્યાં લાગીને આપણે જાય તા ખરા તો ચાલતા આપણે શરૂઆત કરીએ આ બાજથી ચાલો તો ભાઈ લોકો એટલી બધી સ્ટોલ છે કે અમે કન્ફ્યુઝ થઈ ગયા કે હું ખાય એવું એમ ભાઈ લોકો જબરજસ્ત છે કે એક નંબર તમે આવે ને તો 2 થી 3 કલાક પાક્કા જ હા કેમ છે ભાઈ બસ મજા હું વાત કરે આ ભાઈ મળી ગયેલા છે આપણો બિગ ફેન તમે જોઈ શકે છે ચાપલદારા મીંડોળથી બ્લોગમાં લઈ લેજો તો ભાઈ લોકો આપણે ટામેટાના ભજીયા ટેસ્ટ મારી લઈએ ને સાચી વાત કેમ ને તો એક નંબર ગરમ ગરમ જબરજસ્ત છે તમે પણ આવજો 108 નંબર સ્ટોર ભાઈ લોકો ખાના ખજાના કોને કહેવાય આદિવાસી વાનગી એ તમને બતાડો એટલે ખાના ખજાનામાં કેટલાક જણા ખાવા વાળા છે ને તે તમને બતાડો આ જુઓ તમે આ બધી વાનગી આદિવાસી વાનગી જ ખાવા માટે આવેલા છે ને આટલા બધા છે ને એવા બધા ખાતા છે ચાલો તો ભાઈ લોકો હવે ખાના ખજાનામાંથી આપણે હવે ઉદ્યોગવાળું છે ને ત્યાં આપણે જાય તે બાજુ આપણે જાય પછી આપણે જવાનું સાંસ્કૃતિક પ્રોગ્રામમાં પછી જવાનું છે એટલી વાર આપણે તે બાજુ ફરી આવીએ બરાબર ચાલો
એકથી કોલેજ સુધીનું શિક્ષણની સાથે સાથે આપણે તાલીમ આપીએ છીએ. આ નેટિંગ કામ, ઓફિસની તમામ પ્રકારની ફાઇલો આ બધી આપણે દિવ્યાંગ બાળકો દ્વારા બનાવીએ છીએ. એટલે એક રીતે આપણે દિવ્યાંગ બાળકોનું પુનઃવસન કરીએ છીએ. એટલે આવા કોઈ દિવ્યાંગ બાળકો તમારા ધ્યાનમાં હોય અમને ધ્યાન દોરો, આપણે સીધે લાભ એ લોકોને આપીએ. અથવા તમારે કંઈક ડોનેશન આપવું હોય તો ડોનેશન આપીએ. પહેલો તો આ લાકડાને બનાવેલો છે સિસોટી એ બતાડું તમને કે આગળ કેટલી જબરજસ્ત.
ચાલો તો ભાઈ લોકો અમે આવી ગયા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં. આ જોઈ શકો છો. ચાલો તો ભાઈ લોકો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.